DM ન્યૂઝ ગુજરાતી। શીતળા સાતમના દિવસે ભાભર જૂનાના વડ તળાવે શીતળા માતાનું પૂજન કરવા માનવ મહેરામણ ઉમટ્યું। આજે શીતળા સાતમના દિવસે ભાભર જૂનાના વડ તળાવે શીતળા માતાનું પૂજન કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યું। ભાભરમાં ચાલતી આવતી વર્ષો જૂની પરંપરા મુજબ વડ તળાવના કિનારે શીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। જ્યારે આજે ભાભર જૂના વડ તળાવ મુકામે વર્ષો પુરાણું વડ તળાવ આવેલું છે અને શ્રાવણ મહિનો એટલે કે ધાર્મિક મહિનો કહેવામાં આવે ત્યારે વર્ષો જૂની પરંપરા મુજબ ભાભર શહેરના તમામ લોકો શીતળા સાતમના દિવસે તળાવના કિનારે શીતળા માતાની સ્થાપના કરી શીતળા માની પૂજા અર્ચના સહિત શીતળા માની વાર્તા સાંભળી આરતી કરી તળાવના કિનારે ધન્યતા અનુભવે છે અને શીતળા સાતમનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આજરોજ મોટી સંખ્યામાં ભક્તજનો લોકો શીતળા માતાજીના મંદિરે ભાવથી શીતળા સાતમનો પર્વ ઉજવવા માટે આવ્યા હતા। એક હિન્દુ ધર્મનો પર્વ છે જેને લોકો પ્રેમ ભાવથી ઉજવે છે। ભાભર શહેરની સ્થાનિક પ્રજા આ ઉત્સવની અંદર સારી રીતે ભાગ લે છે અને અહીંયા ભાભર જૂના બસ સ્ટેન્ડ પર પ્રણાલિકા મુજબ પીંપળા નીચે ભાવથી પ્રસંગ ઉજવવામાં આવે છે। એ ઝીલણી 11ના દિવસનો પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી સારી રીતે ઉજવણી કરવામાં આવે છે। ભાભર ગામની દરેક ધર્મપ્રેમી જનતા સારી રીતે ભાગ લે અને આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। ભાભર ગામની અંદર જૂની પરંપરા મુજબ શીતળા સાતમનો ઉત્સવ સારી રીતે ઉજવવામાં આવે છે અને ભૂતકાળથી આજ દિવસ સુધી સારી વ્યવસ્થા પણ થાય છે અને અહીંયા કને લોકો ભાવથી શીતળા સાતમનો પર્વ ઉજવવા માટે આવે છે। આ હિન્દુ ધર્મનો એક પર્વ છે જેને લોકો પ્રેમ ભાવથી ઉજવે છે અને અહીંયાની સ્થાનિક પ્રજા હેત પ્રીતથી આ ઉત્સવની અંદર સારી રીતે ભાગ લે છે અને અહીંયા કને અમારા જૂના બસ સ્ટેન્ડ ઉપર જૂના પ્રણાલિકા મુજબ જે પીપળા નીચે આ એક ભાવથી પ્રસંગ ઉજવવામાં આવે છે જે ઝીલણી 11નો ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી આને સારી રીતે ઉજવે છે। માટે ભાભર ગામની દરેક ધર્મપ્રેમી જનતા સારી રીતે આનો ભાગ લે છે અને આ પર્વને ઉજવે છે। ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ વોર્ડ નંબર 3ના તમામ વિસ્તારોમાં મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું। ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ વોર્ડ નંબર 3ના તમામ વિસ્તારોમાં મીઠાઈ ફરસાણ વિતરણ કરાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ આશાપુરા ગ્રુપ દ્વારા આવનાર તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી। આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે। આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટાના શહેરમાં તહેવારોને ધ્યાને લઈ વોર્ડ નંબર 3ના સોનલનગર, ચુનારવાસ, જડેશ્વર તેમજ વાડલા રોડ જેવા તમામ વિસ્તારોમાં 500 કિલો મીઠાઈ, 500 કિલો ફરસાણના ફૂડ પેકેટની કીટો વિતરણ કરવામાં આવી હતી, જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે। ચંદ્રભાઈ રણુભાઈ જાડેજા, વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, આજ રોજ ઉપલેટાના વોર્ડ નંબર 3માં અમારા સ્વખર્ચે આશાપુરા ગ્રુપના નેજા હેઠળ જીમની ચોક, વાડલા રોડ, સોનલનગર, ચુનારવાસ, જડેશ્વર નગરમાં અંદાજિત 500 કિલો ફરસાણ તેમજ 500 કિલો મીઠાઈની જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વોર્ડ નંબર 3ના સમગ્ર સ્લમ વિસ્તારમાં અમે વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું। બીજું શું કરો છો? બીજું દર વર્ષે અમે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તેમજ દવા, મેડિકલ સહાયથી માંડી અમે અમારાથી જે કાંઈ પણ બનતી મહેનત અમે પરિવારોને કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના 2024 કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના 2024 કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાની બહેનોને કુલ 3,84,73,000ની સહાય અપાઈ। લખપતિ દીદી યોજનાથી મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના સપના સાકાર કરી શકશે। ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર
લખપતિ દીદી યોજનામાં મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે ₹5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના 2023માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. સરકારનો હેતુ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે. આ યોજનાના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના 2024 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 3,84,73,000ની સહાય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાની બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી સહાય કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લખપતિ દીદી યોજના અન્વયે મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા જિલ્લાના કુલ 100 સ્વસહાય જૂથોને 29.6 લાખ રિવોલ્વિંગ ફંડની સહાય, 157 સ્વસહાય જૂથોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, 227.10 લાખની સહાય, 265 સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ 5.62 લાખની સહાય, 7 ગ્રામ સંગઠનોને સ્ટાર્ટઅપ ફંડ 3.75 લાખની સહાય, 6 ક્લસ્ટર લેવલ ફેડરેશન સ્ટાર્ટઅપ ફંડ 21 લાખની સહાય, 52 સ્વસહાય જૂથોને 97.66 લાખની સીસી લોન ધિરાણ સાથે કુલ 3,84,73,000ની સહાય અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આ સહાય થકી મહિલાઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની શકશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે કહ્યું કે સમાજના અંતિમ છેડાની મહિલાઓને સમાજના મુખ્ય વ્યવહારમાં લાવી શકાશે. મહિલાને 5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન સહાય આપવામાં આવશે, જેથી આત્મનિર્ભર સ્વનિર્ભર બની શકશે અને પોતાના સપના સાકાર કરી શકશે. આ યોજનાથી મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી અને તેમના જીવન ધોરણમાં સુધારો કરી તેમને નવા કૌશલ્યો શીખવી, અવનવી તાલીમ આપી અને મહિલાઓ માટે રોજગારીની વધુ તકો ઊભી કરી શકાશે. તેમજ સમાજના વિકાસમાં મહિલાઓને સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરી શકાશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી M.J. દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી R.I. શેખ, જિલ્લા લાઇવલીહુડ મિશન મેનેજર શ્રી તેજસ વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચંપકભાઈ લિંબાચિયા, અગ્રણી શ્રી અશ્વિનભાઈ સક્સેના, સ્વસહાય જૂથના સભ્યશ્રી સહિત મોટી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. લખપતિ દીદી યોજના એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી 1 લાખ દર મહિને આશરે 8,300 હોય અને પોતાની જરૂરિયાત માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય. આ યોજના માત્ર આર્થિક સ્વતંત્ર પર જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે. લખપતિ દીદી યોજનાના ફાયદા: મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી તેમના જીવન ધોરણમાં સુધારો કરવો, નવા કૌશલ્યો શીખી મહિલાઓ રોજગારીની વધુ તકો મેળવી શકે છે. સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય અને તાલીમ સહાય મળે છે. મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવા. કોણ અરજી કરી શકે? 18 વર્ષથી 50 વર્ષની વચ્ચેના કોઈપણ મહિલા લખપતિ દીદી યોજના માટે અરજી કરી શકે છે. આ માટે મહિલાઓને નજીકના સ્વસહાય જૂથમાં જોડાવવું જરૂરી છે, જ્યાં તેમણે તમામ જરૂરી દસ્તાવેજ અને તેમની વ્યવસાય યોજના સબમિટ કરવી પડશે. આ પછી લોન મંજૂર થાય. અરજી માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક અને આવકનો દાખલો આપવાનો રહેશે. જે સમાજના અંતિમ તબક્કામાં અંતિમ વર્ગમાં રહે છે એને કેવી રીતે એનો હાથ પકડી અને એને કઈ રીતે આત્મનિર્ભર બનાવવું, એના માટે 5 લાખ રૂપિયા સુધીની સહાય, વ્યાજ મુક્ત લોનની સહાય અને એના થકી એ દીદીને, એ બહેનને, એ માતાને કેવી રીતે સ્વનિર્ભર ને આત્મનિર્ભર બનાવવા એ માટેની આખી આ યોજના છે. આ યોજનાના આજે જે કાર્યક્રમ આગળ જે પણ થવાનો છે એની અંદર જ્યારે વાત કરું એ પહેલા મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી એમના જીવન ધોરણમાં કેવી રીતે સુધારો કરી શકાય એની એક ખૂબ જ ઉમદા વાત છે. સાથે સાથે નવા કૌશલ્યો શીખીને મહિલાઓને રોજગારીની વધુ તકો કેવી રીતે મળી શકે, અલગ અલગ તાલીમ થકી કેવી રીતે મહિલાઓને તાલીમ આપીને એને સમાજના મુખ્ય વ્યવહારની અંદર આપણે લાવી શકીએ,
સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય સહાય અને સાથે સાથે તાલીમની સહાય પણ કેવી રીતે મળી શકે, મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે કેવી રીતે વધુમાં વધુ પ્રોત્સાહિત કરી શકાય. આજરોજ પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાનો લખપતિ દીદી કાર્યક્રમ, જેમાં આજે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપવાના છે. આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા જિલ્લાની અનેક દીદીઓને, અનેક બહેનોને, અનેક માતાઓને 3,84,00,000 જેટલી સહાય આપવામાં આવી અને આ સહાય દ્વારા મોદી સાહેબનું સ્વપ્ન કે જે આત્મનિર્ભર મહિલા બને, આત્મનિર્ભર બહેન બને, આત્મનિર્ભર માતા બહેન થકી આત્મનિર્ભર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય, એ હેતુસરના આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ લાભ આપવાનો મને મોકો મળ્યો. ધાનેરા તાલુકાના ધાખા ગામે શીતળા માતાજીના મંદિરે લોકમેળો ભરાયો. ધાનેરા તાલુકાના ધાખા ગામે શીતળા માતાજીના મંદિરે લોકમેળો ભરાયો. આજરોજ ધાનેરા તાલુકાના ધાખા ગામે શીતળા સાતમના દિવસે ધાનેરાથી 6 કિલોમીટર ધાખા ગામ આવેલ શીતળા માતાજીના પૌરાણિક મંદિરે સાતમનો લોકમેળો ભરાયો હતો. દૂર દૂરથી ભાભર સહિત આજુબાજુ વિસ્તારના ભક્તજનો, શ્રદ્ધાળુઓ માતાજીની માનતા દર્શન કરવા માટે ભક્તો પગપાળા ચાલીને ઉમટી પડ્યા હતા, જેના કારણે ખારા ગામે મેળા જેવો માહોલ જામ્યો હતો. અહીં ધંધાદારીઓ દ્વારા રોજગાર મેળવવા ખાણીપીણી, પ્રસાદ, ઠંડા પાણી સહિત રમકડાના સ્ટોલા ઊભો કરવામાં આવેલ. ધાખા ગામના સરપંચ સહિત ગામ લોકો દ્વારા દર્શનાર્થીઓ માટે પ્રસાદ, ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ શીતળા સાતમના દિવસે માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી. ધાનેરા અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મુશળધાર વરસાદ પડતા ધાનેરાના જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા. ધાનેરા અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે મુશળધાર વરસાદ આવતા ધાનેરાના જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા અને વાહન ચાલકો અને રાહદારીઓને પાણીના ખાબોચિયામાંથી ચાલવાનો વારો આવ્યો. અને વરસાદ આવવાથી ખેડૂતો અને લોકોમાં આનંદ છવાયો હતો અને ગરમીથી લોકોને રાહત મળી હતી. અને આજે શીતળા સાતમના પવિત્ર તહેવારમાં વરસાદના વાતાવરણથી લોકોમાં ખુશખુશાલ જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લાની સરહદે આવેલ સુઈગામ નડાબેટ ખાતે બિરાજમાન નળેશ્વરી માતાજીના મંદિરે ચાલી રહેલા અન્નક્ષેત્ર ભોજનાલયમાં વિધાનસભા અધ્યક્ષશ્રીએ દર્શનાર્થીઓને ભોજન પીરસ્યું હતું. બનાસકાંઠા જિલ્લાની સરહદે આવેલ સુઈગામ નડાબેટ ખાતે બિરાજમાન નળેશ્વરી માતાજીના મંદિરે ચાલી રહેલા અન્નક્ષેત્ર ભોજનાલયમાં વિધાનસભા અધ્યક્ષે દર્શનાર્થીઓને ભોજન પીરસ્યું હતું. ભારત પાકિસ્તાન સરહદી બોર્ડરે બિરાજમાન નળેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, જેમાં માતાજીના દર્શને દૂર દૂરથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. ત્યારે હાલમાં ચાલી રહેલા હિન્દુ ધર્મના પવિત્ર માસ એટલે શ્રાવણ માસમાં રોજના હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માટે એક માસના અન્નક્ષેત્ર ભોજનાલયના દાતા ડીડી રાજપૂત છે, જેથી આજે પવિત્ર શ્રાવણ માસ અને શીતળા સાતમ પાવન પર્વ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સહિત ભાજપના આગેવાનો નળેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે નળેશ્વરી ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્ર ભોજનાલયની મુલાકાત લઈ નળેશ્વરી માતાજીને પ્રસાદનો થાળ ધરી દર્શનાર્થીઓને ભોજન પીરસ્યું હતું, જેમાં નળેશ્વરી ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરામાં આવેલ જનની ગાયનેક હોસ્પિટલના ડોક્ટર મહેશભાઈ માળીની પ્રશંસનીય કામગીરી ધોરી મન્નાના 52 વર્ષીય મહિલાનું ગર્ભાશયના કેન્સરનું સફળ ઓપરેશન કર્યું. ધાનેરામાં આવેલ જનની ગાયનેક હોસ્પિટલના ડોક્ટર મહેશભાઈ માળીની પ્રશંસનીય કામગીરી રાજસ્થાનના એક બહેન જેમની ઉંમર 52 વર્ષ છે, જેઓ ધોરી મન્નાના રહેવાસી છે, જેઓના ગર્ભાશયના કેન્સરનું સફળ ઓપરેશન કર્યું. તેમણે જોધપુર અને સાંચોર ડોક્ટરને બતાવેલ અને રિપોર્ટ કરાવતા રિપોર્ટમાં ગર્ભાશયનું કેન્સર આવેલ. આ દર્દીનું ઓપરેશન જનની હોસ્પિટલના ડોક્ટર મહેશભાઈ માળી દ્વારા કરવામાં આવેલ અને બહેનની હાલત હમણાં સુધાર પર છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગઈકાલે વરસેલા 3 ઇંચ જેટલા વરસાદે શહેરના ગોબરી રોડ વિસ્તારમાં તારાજી સર્જી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર પંથકમાં ગઈકાલે વરસેલા 3 ઇંચ જેટલા વરસાદે શહેરના ગોબરી રોડ વિસ્તારમાં તારાજી સર્જી છે. પાલનપુરમાં વરસેલા વરસાદી પાણી ગોબરી તળાવમાં પ્રવેશતા ગોબરી તળાવનો પાળો તૂટ્યો અને ગોબરીમાં ભરાયેલા ગટરના ગંદા પાણી સહિત વરસાદી પાણી સીધા ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળ્યા અને ખેતરોમાં કેડસમાં પાણી ભરાતા ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું અને હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લા મથક પાલનપુરમાં ગઈકાલે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જોકે શહેરમાં વરસેલા વરસાદને પગલે શહેરના અનેક રસ્તાઓ પાણી થયા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. જોકે શહેરમાં ભરાયા વરસાદી પાણી સહિત ગટરના ગંદા પાણીનો નિકાલ ગોબરી તળાવમાં કરાય છે. ત્યારે ગટરના ગંદા પાણીથી ભરાયેલા ગોબરી તળાવમાં વરસાદી પાણી પહોંચતા ગોબરી તળાવની જળ સપાટી વધી અને તે વચ્ચે ગોબરી તળાવનો પાળો 30 થી 35 ફૂટ તૂટી જતા ગોબરી તળાવના પાણી સીધા ખેડૂતોના ખેતરો તરફ વળ્યા અને ગણતરીના મિનિટોમાં જ ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. મહત્વની વાત છે કે ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળી, એરંડા સહિત અલગ અલગ શાકભાજીના પાકોના મોંઘાદાટ બિયારણો લાવી વાવેતર કર્યું અને આ પાકોમાંથી સારી એવી ઉપજ આવશે તેવા સપના જોયા હતા. પરંતુ વરસાદે તો ઠીક, પરંતુ ગોબરીના પાણી સીધા ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા. ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોના પાકો પર ગટરના ગંદા પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે ચોમાસું પાક પાછળ અનેક ઘણી મહેનત કરી હવે વધુ આવકના સપના સોવી બેઠેલા ખેડૂતો નુકસાનીમાં ધકેલાતા અત્યારે તો આ ખેડૂત સરકાર પાસે કોઈ આર્થિક સહાય કે અન્ય કોઈ માંગ નથી કરી રહ્યા, પરંતુ આ તમામ ખેડૂતોની એક જ માંગ છે કે તંત્ર વહેલી તકે જાગે અને વહેલી તકે ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરે. જોકે 18 કલાક અગાઉ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા બાદ પણ હજુ સુધી ખેડૂતોના ખેતરો સુધી ન પહોંચતા તંત્ર ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. ત્યારે હવે તંત્ર આ ખેડૂતોની વહારે આવે તેવી આ ખેડૂતો આશા રાખી બેઠેલા જોવા મળી રહ્યા છે. શિલ્પાબેન. ઓકે, આ તળાવ કેટલા વર્ષથી ફૂટે છે? તળાવ 10 વર્ષથી સાહેબ કહું હું 10 વર્ષથી આવ્યું એટલે 10 વર્ષથી હોય પાણી ફૂટે. હર વખત મારા ઘરમાં પાણી ભરાય. ઘઉંના ઢોલ પલળી જાય, છોકરોના કપડાં પલળી જાય, બધું જ પલળી જાય, પણ અમે કશું કહેતા નહીં. અમારે 5 કટ્ટા મગફળી વાયેલી હતી, બધી બગડી ગઈ. એરંડા વાયા હતા, બગડી ગયા. હર સાલ ભેંસો માટે અત્યારે કશું રહેતું નહીં. હવે ભેંસો 4-5 બોધી એમને ચો લઈને જવું અમારે. કેવી પરિસ્થિતિ થાય છે જરા? અમારી પરિસ્થિતિ આ વખત અમને કોઈ ખાવા આપવા બી આવે એમ નહીં, એવું થઈ જાય. અમારા છોકરા નાના નાના 5, એમને લઈને ક્યાં જવું? ચેલાભાઈ જેઠાભાઈ પટેલ. આ તળાવ કેટલા સમયથી ફૂટે છે અને કેવી પરિસ્થિતિ થાય છે? 2004 થી ફૂટે, વર્ષો 2 થી 3 વાર એમ. સરકારને જણાવીએ પણ સરકાર જવાબ ઓગળવા તૈયાર નહીં. બરાબર, વારંવાર પાક બગડી જાય, વાયેલું જતું રહે, બાજરો મોટો મોટો થઈ જાય, સુકાઈ જાય, બળી જાય, એસિડ જેવું પાણી આવે. મગફળી વાવી ગઈ, બાજરો 40-20-50 બોરી ફરી ગયો. બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને નિવેદન. બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન. વાવ વિધાનસભાના મતદારોનો આભાર દર્શન વખતે જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે મારી અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે. વાવના મતદારોનો વિશ્વાસ ક્યારેય નહીં તોડું અને એનો વેપાર નહીં કરું. જો કોઈ બહેન દીકરી મામેરું માંગીને સત્તા સ્થાને આવે તો એની કિંમત હું જાણું છું. ડરો મત અને ડરાવો મત. આ ભૂમિ ધૈર્યધરની ભૂમિ છે, માં નડેશ્વરીની ભૂમિ છે, લખા પીરદાદાની ભૂમિ છે કે જાય ગાયોને રક્ષા કરવા વાળી ભૂમિનો અવાજ આ વાવની આ ભૂમિ છે કે જેના માટે ગાયોની રક્ષા માટે શહીદી વારનારના અહીંયા અત્યારે પાળ્યા છે. આ ભૂમિ છે. અને જ્યારે બેન અને દીકરીની વાત આવે બાપુ, ત્યારે સૌ પ્રથમ મેં મામેરું 2017 વાવની જનતા પાસે માંગ્યું હતું અને એ ટાઈમે મેં વિનંતી કરી હતી કે મારે મામેરામાં હીરા નથી જોતા, મોતી નથી જોતા, મારા ઢાલામાં બીજું કાંઈ નથી જોતું, પણ તમે ગરીબ સમાજની દીકરીને વોટ આપીને ધારાસભ્ય બનાવજો, તમારું વોટ હું એળે નહીં જવા દઉં એવી કુવાસી તરીકે તમને બધાને વિનંતી કરીને મામેરું માંગ્યું હતું. 2017 તમે મારું મામેરું ભર્યું. રાજકીય ઘણા ઉથલ પાથલ થયા. બધા મીડિયા વાળા, ભારતીય જનતા પાર્ટી વાળા બધાએ વગોડા ચાલુ રાખ્યા કે જ્ઞાનીબેન તો રાજીનામું આપશે. અને એ ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં
જ્યારે બેન દીકરી કોઈ મામેરું માગીને સદા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું. હું જિંદગીભર મારા વાવ વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય. હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું. તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે પ્રજાને ભરોસો બેસવો જોઈએ. એનું વોટ આપ્યું છે એનો વેપાર ના થાય, એને નેચું ના જોવું પડે. જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલાએ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે. ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલ પાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આઘા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધાય મામેરાની માતર ખાવા આવ્યા છો ને એ મામેરાની માતર ખાવા તો ના આવો પણ એમ જ કે બેન તો વેચાઈ ગયા તો એમને કદી એમનું મોઢું ના જોવા. આપણી બાજુ તો આવો ભાવે શબ્દ લાગે.